જય માતાજી મિત્રો, આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાનું છે મગ અને ચોળાનું શાક। મગ અને ચોળાનું શાક બનાવવા માટે આપણે એક વાટકીમાં ટમેટાની ગ્રેવી તેમજ ડુંગળીની ગ્રેવી અને મરચા, આદુ અને લસણની પેસ્ટનો ઉપયોગ કરેલો છે। તેમાં આપણે લીલા મગ અને લીલા ચોળા ખોલીને લઈ લીધા છે। ત્યારબાદ આપણે તેમાં ડુંગળીની પેસ્ટ લીધેલી છે, તો તમે જોઈ શકો છો કે આપણે એમાં મસાલા કયા કયા લીધા છે। તો મસાલા તેમાં આપણે રાઈ, જીરું તેમજ આખા લસણનો ઉપયોગ કરેલો છે। તો સૌપ્રથમ મિત્રો આપણે ચોળાને આ રીતના તેલમાં શેકી લેવાના છે। ત્યારબાદ આપણે તેમાં મગ એડ કરી દેવાના છે। બંનેને વ્યવસ્થિત આ રીતના મિક્સ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા ચોળા અને મગ વ્યવસ્થિત તેલમાં ચડી ગયા છે। ત્યારબાદ આપણે તેને એક વાટકા અથવા બાઉલમાં કાઢી લેવાના છે। તો તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે ફરીથી તેલ લઈને થોડી રાઈ ફોડી લેવાની છે। રાઈ વ્યવસ્થિત આપણી ફૂટી જાય ત્યારબાદ આપણે જીરું, આખું લસણ તેમજ લીમડીના પાન હતા તે આમાં એડ કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે વ્યવસ્થિત હલાવીને તેમાં હિંગ એડ કરી દેવાની છે। હિંગ એડ કર્યા પછી આપણે તેમાં લસણ, આદુ અને મરચાની પેસ્ટ હતી તે તેમાં એડ કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે તેને વ્યવસ્થિત હલાવી લઈશું। મરચાં અને આદુની લસણની પેસ્ટ ચડી જાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો ડુંગળીની પેસ્ટ એડ કર્યા પછી આપણે તેને વ્યવસ્થિત હલાવી લેવાનું છે અને તેને મિક્સ કરી લેવાનું છે। થોડી વાર ચડવા દે પછી આપણે તેમાં મિત્રો ટમેટાની ગ્રેવી એડ કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે તેને વ્યવસ્થિત મિક્સ કરીને ચડી જાય ત્યાર પછી આપણે તેમાં હળદર તેમજ મીઠું એડ કરી દેવાનું છે। આ બંનેને વ્યવસ્થિત મિક્સ કરીને આપણે તેમાં મસાલો એડ કરી દેવાનો છે। તો તમે જોઈ શકો છો મસાલો આ રીતના મિક્સ કરીને આપણે તેને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો આપણો મસાલો વ્યવસ્થિત મિક્સ થઈ ચૂક્યો છે। ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરી દેવાનું છે। પાણી મિત્રો આપણે વધારે નથી કરવાનું, થોડુંક જ નાખવાનું છે જેના લીધે આપણી ગ્રેવી સારી બને। તો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આપણે તેને થોડી વાર માટે ચડવા માટે મૂકી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણા ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે તેમાં મગ અને ચોળા એડ કરી દઈશું અને વ્યવસ્થિત હલાવી લઈશું। તો મિત્રો આપણું શાક બનીને તૈયાર છે। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।